જ્યારથી જામનગરમાં અમારા આમ આદમી પાર્ટીના લોક હૃદય સમ્રાટ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ ઉપર ટીશ્યુ પેપર ફેંકાવાની જે ઘટના ઘટી છે ત્યારથી કોંગ્રેસના કેટલાક નેતાઓ એમને વારંવાર ગૃહમંત્રી ઉપર એમણે ફેંકેલા જૂતાની યાદ અપાવી અને ક્યાંક ને ક્યાંક પોતાનું ઉલ્લુ સીધું કરે છે. આમાંના એક બહુ વરિષ્ઠ અને પૂર્વ ધારાસભ્ય શ્રી અને પોરબંદર લોકસભા સીટમાં આવતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી માનનીય લલિતભાઈ વસોયા સાહેબને મેં એક ટીવી ચેનલમાં એવું કહેતા સાંભળ્યા કે જયસી કરની વૈસી ભરની. લલિતભાઈ, તમને કદાચ કોંગ્રેસમાં ખબર નહીં કઈ જવાબદારી આપવામાં આવી હશે, તમારી પાસેથી કોંગ્રેસને કદાચ કઈ અપેક્ષા હશે એ મને નથી ખબર, પણ અમારા માટે ગોપાલભાઈ ઇટાલિયા પાસેથી સમગ્ર ગુજરાતને ગુજરાત સરકારની અપેક્ષા છે. ત્યારે આ અપેક્ષામાં તમે ગોપાલભાઈની સાથે જેને તમે વ્યક્તિગત રીતે બચપણથી કદાચ નાપસંદ કરતા હશો અને એને કારણે તમે તમારા લેવલથી આગળ પાછળ જઈ અને જે શબ્દોથી એને નવાડો છો એનો હું સખત વિરોધ કરું છું. અને હું તમને પણ વિનંતી કરવા માંગુ છું કે તમે જે રીતે ચૂંટણી લડો છો એ ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને કોંગ્રેસ જે ચૂંટણી લડે છે એવી ચૂંટણી અમે લડતા નથી. અમે આમ આદમી પાર્ટીના બંદા છીએ. આમ આદમી પાર્ટીની ચૂંટણી અમે જ્યાં લડીએ ત્યાં આમ આદમી પાર્ટી માટે રિઝલ્ટ કાઢનારા લોકો છીએ. ત્યારે જયસી કરની વૈસી ભરની એ બાબત તમને મજાક લાગતી હશે. અમારા ઉપર જે જૂતું ફેંકાણું છે એની અમને પરવાય નથી. અમને ત્યારે ખબર પડી કે અમે એ સ્ટેજ ઉપર બેસીએ છીએ જે સ્ટેજ ઉપર અમારી સાથે સિંહણો બેસે છે. ત્યારે પોરબંદરની સાથે સાથે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે મેળાપીપણીવાળી રાજનીતિ છે એને ઉકેડવાનું કામ એ સિંહણ કરશે. એ કામ આ ગોપાલભાઈએ કર્યું છે. ત્યારે તમને તમારી કોંગ્રેસમાંથી જે વ્યક્તિ એના ઉપર જૂતું ફેંક્યું છે એને ઠપકો આપવાને બદલે તમે ગોપાલભાઈ ઇટાલિયા માટે એમ કહો કે જયસી કરની વૈસી ભરની, તો હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માંગુ છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોરબંદર કે જામનગર કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ પોતાની સીટ કાઢી બતાવે. કારણ કે તમારી ભારતીય જનતા પાર્ટી સાથેની દોસ્તી હવે અમારી સામે ઉજાગર થઈ છે. લોકો પણ આ જાણી ચૂક્યા છે. ત્યારે લલિતભાઈ સાહેબ, તમને એટલી વિનંતી કરું છું કે હું તમારી પાસેથી એવી અપેક્ષા નથી રાખતો કે અમારા ગોપાલભાઈને તમે ગોપાલભાઈ કહો. કદાચ એને ગોપાલ કહો, અમને એનો કાંઈ વાંધો નથી. તમારા કાર્યકર્તા અમારા ઉપર જૂતા ફેંકે, અમને એનોય વાંધો નથી. પણ તમે જ્યારે ટીવી ચેનલમાં તમને રૂપકડા બતાવવા માટે જયસી કરની વૈસી ભરની જેવા જ્ઞાન આપો છો એનો હું સખત વિરોધ કરું છું.